પરંતુ સૌપ્રથમ વાત કરીએ આપણે કે જ્યાં આ સમગ્ર મુદ્દામાં જેટકોમાં પાસ થયેલા જે ઉમેદવારો છે તે માત્ર પોલ ટેસ્ટ તેમને આપવો પડશે। પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષા નહીં આપવી પડે। જે ઉમેદવાર ફેલ થયા છે તેઓ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા આપશે। જેટકો 13ની જગ્યાએ 6 સેન્ટર પર આ પોલ ટેસ્ટ લેશે અને સેન્ટર પર સ્ક્રીન પર લાઈવ ડેમો પણ બતાવાશે। વિદ્યુત સહાયકની ભરતી રદ કરતા આખરે એક મોટો વિરોધ ઊભો થયો હતો। ઉમેદવારો જેટકો ઓફિસ પર દેખાવો કર્યા હતા અને આ સમગ્ર મામલે ભારે ઉહાપો બાદ હવે આ અંતિમ ઓપ આપવામાં આવ્યો છે કે જેથી પરીક્ષા રદ થયા બાદ આ પોલ ટેસ્ટનું આખરે આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર જે ઉમેદવારો પાસ થયા હતા તેમને માત્ર પોલ ટેસ્ટ આપવી પડશે। બાકીના જે તમામ ઉમેદવારો છે તેમને આખરે લેખિત પરીક્ષા આપવી પડશે। તો સમગ્ર ત્યાં આ એક વચગાળાનો એક માર્ગ કાઢવામાં આવ્યો છે અને ઉમેદવારોએ જેટકોને લઈને જે વિરોધ કર્યો હતો તેને શાંત પાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં જેટકોમાં પાસ થયેલા ઉમેદવારો માત્ર પોલ ટેસ્ટ આપશે, બાકીના તમામ લોકો લેખિત પરીક્ષામાં બેસશે। પાસ થયેલા ઉમેદવારોએ પરીક્ષા નહીં આપવી પડે। એટલું જ નહીં, 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા આપશે અને ત્યારબાદ જે પરિણામ આવશે તે આખરે પાસ થયેલા ઉમેદવારો અને એ સિવાય લેખિત પરીક્ષા આપનારા જે ઉમેદવારો છે તે તમામનું એક સાથે પરિણામ આવશે અને જે 13 સેન્ટર પર પરીક્ષાઓ લેવાઈ હતી તેને બદલે હવે 6 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવનાર છે। સ્ક્રીન પર લાઈવ ડેમો પણ બતાવવામાં આવશે કે જેથી આ તમામ જે રચનાઓ કરાઈ છે તે તેમને ખ્યાલમાં આવી શકે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ। આખરે જેટકોને લઈને જે વિવાદ હતો હવે તેને લઈને એક આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, શું છે વધુ વિગતો? જેટકોની પરીક્ષા માટે એટલે કે વિદ્યુત સહાયકની પરીક્ષા માટે 1224 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને જેમાં પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટમાં ક્ષતિ સર્જાતા આ જે સમગ્ર પરીક્ષા છે, ભરતી છે તે રદ કરવામાં આવી હતી, જેને કારણે વિવાદ સર્જાયો હતો અને 1224 જેટલા ઉમેદવારો છે તેઓએ આંદોલન છેડ્યું હતું। તેઓની એક જ ડિમાન્ડ હતી કે તેઓ પોલ ટેસ્ટ આપશે પરંતુ લેખિત પરીક્ષા નહીં આપે અને આખરે આ ઉમેદવારોની જે માંગણી હતી તે મુજબ નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। 28 અને 29 એટલે કે આજે અને આવતીકાલે વિવિધ જે નિર્ધારિત સ્થળો છે ત્યાં લગભગ 6 સ્થળો ઉપર પોલ ટેસ્ટ લેવામાં આવશે અને આ પોલ ટેસ્ટમાં જે ઉમેદવારોએ અગાઉ પરીક્ષા નહોતી આપી તેવા ઉમેદવારોને 7મી જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા આપવાની રહેશે, પરંતુ જે લોકોએ લેખિત પરીક્ષા આપી દીધી છે અને તેઓને પરીક્ષા આપવી નહીં પડે, માત્ર 28 અને 29 પોલ ટેસ્ટ આપવાનો રહેશે। જી બિલકુલ, આભાર યુનિસ। આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ તમામ વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે તે કેટલી સુપેરે પાર પડે છે તે જોવાનું રહેશે અને આ સમગ્ર મામલાને શાંત પાડવાનો જે પ્રયત્ન કરાયો છે અને ત્યારબાદ વિદ્યુત સહાયકની ભરતીને લઈને હવે આગામી દિવસોમાં આ પરીક્ષા કેવી રીતે પાર પડે છે તે જોવું રહેશે।